અને હવે અન્ય સમાચારો જોઈએ। સમાચારો અમદાવાદથી સામે આવી રહ્યા છે, જે વિશાલાથી શાસ્ત્રી બ્રિજ પાસે ઝૂંપડામાં લાગેલી આગ હવે કાબૂમાં આવી ગઈ છે। ફાયર બ્રિગેડની 10 ગાડીઓ દ્વારા આગ કાબૂમાં લેવામાં આવી। આશરે 200 જેટલા ઝૂંપડામાં લાગી હતી ભીષણ આગ। આગમાં 20 થી 25 ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા છે। શ્રમિકો કામ માટે બહાર ગયા હોવાથી જાનહાનિ ટળી છે। ભીષણ આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે। તો અમદાવાદના મેયરે પણ ઘટનાસ્થળે પહોંચી સ્થિતિની સમીક્ષા કરી હતી। તાત્કાલિક જેટલા જે ઝૂંપડાઓ છે મેટ્રો સ્ટેશનની બાજુમાં એ બધા મજૂરી કામ કરવાવાળા બધા માણસો છે, એ બધા અત્યારે કામે ગયેલા છે। અહીં કોઈ હાજરમાં છે નહીં, પણ એમને જે આજુબાજુમાં રહેતા હોય એમને બધે મદદ કરી અને તમામ પ્રકારના જે સામાન એમનો હતો જેટલો હાથમાં આવે એટલો લઈ લીધો છે અને સંપૂર્ણ આપણે આગ બુઝાવી દીધી છે। અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં આવેલા જે ઝૂંપડા છે તે ઝૂંપડાઓમાં આગ લાગવાની ઘટના બની હતી। મહત્વની બાબત છે કે 200થી વધારે ઝૂંપડાઓ આ કેનાલની આજુબાજુમાં આવેલા છે, જેમાંથી 20થી વધુ ઝૂંપડાઓમાં આગ લાગવાની ઘટના બની હતી। બપોરના સમયમાં જે ઝૂંપડામાં રહેનાર જે મજૂરો છે તે મજૂરો પોતાના કામ પર ગયા હોય આ સમય દરમિયાન તેમના ઝૂંપડામાં આગ લાગી હતી। કેટલોક સામાન હતો તે સામાન ફાયર તેમજ પોલીસના જવાનો દ્વારા બાજુ પર મૂકવામાં આવ્યો છે। મહદઅંશે જોઈએ તો અગાઉ પણ આ જગ્યા પર આ જ રીતે 2 વખત આગ લાગવાની ઘટના બની ચૂકી છે, પરંતુ આગ લાગવાનું કારણ આજ સુધી બહાર આવ્યું નથી। વારંવાર એક જ જગ્યા પર આ પ્રકારની આગ શા માટે લાગે છે તે સૌથી મોટો પ્રશ્ન છે। કેમેરામેન નિલેશ વઘોરા સાથે જિગ્નેશ પટેલ, TV9।